સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ચાય પે ચર્ચા દરમિયાન આપને ચેલેન્જ આપતા કહ્યું હતું કે ગત ચૂંટણીમાં 27 બેઠકો મળી હતી, આ વખતે તે જાળવી બતાવો તો માનું, સાથે કોંગ્રેસ આ વખતે પણ ખાતું ન ખોલી શકશે તેમ કહ્યું છે। સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપના ગઢ ગણાતા સુરતમાં ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આયોજિત ચાય પે ચર્ચા કાર્યક્રમમાં પાટીલે વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે આમ આદમી પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો। પાટીલના નિવેદનથી સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। સી.આર. પાટીલે વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ ગયા વખતે અચાનક 27 બેઠકો મેળવીને જે દેખાવ કર્યો હતો તે માત્ર એક સંજોગ હતો। તેમણે પડકાર ફેંકતા કહ્યું હતું કે હું આપના નેતાઓને ચેલેન્જ આપું છું કે જો તાકાત હોય તો આ 27 સીટો જાળવી બતાવો। પાટીલે ઉમેર્યું કે જે લોકોએ આપને મત આપ્યા હતા તેઓ આજે પસ્તાઈ રહ્યા છે। પાટીલના મતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની કામ કરવાની પદ્ધતિથી જનતા કંટાળી ગઈ છે અને આ વખતે ભાજપ આ તમામ બેઠકો પર ભગવો લહેરાવશે। કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સુરત શહેર ગયા વખતે જ કોંગ્રેસ મુક્ત બની ગયું છે। 2021ની મનપા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી અને આ વખતે પણ સ્થિતિમાં કોઈ ફેરફાર થવાનો નથી। તેમણે કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મોટા મોટા દાવા કરે છે, પરંતુ જમીની હકીકત એ છે કે જનતાને તેમને નકારી દીધા છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ, અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે। એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે। એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા, અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે। કોંગ્રેસને તો ગયા વખતે જ કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો। ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી। આખા રાજ્યમાં જ્યારે ફક્ત 55 સીટ એમને 8 મહાનગરપાલિકા મળી હોય ત્યારે એનાથી પણ સારો દેખાવ કરવાની એમની કોઈ શક્યતા હું જોતો નથી। પાંડેસરામાં આયોજિત આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે કાર્યકર્તાઓ સાથે ચાની ચુસ્કી લેતા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી હતી। તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતા કહ્યું કે આપણે ઘરે ઘરે જઈને સરકારની યોજનાઓ પહોંચાડવાની છે। વિપક્ષો ભલે ગમે તેટલા પ્રલોભનો આપે, પરંતુ સુરતની જનતા જાગૃત છે। પાટીલે કાર્યકરોને પેજ સમિતિના માધ્યમથી વધુમાં વધુ મતદારો સુધી પહોંચવા અને ગત વખતના આપના દેખાવને મૂળ ધૂળ ચાટતો કરવા આહવાન કર્યું છે।